નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાત। ગઈકાલે આપણે પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ સ્વાધ્યાય 2.4ના લગભગ 10 દાખલા તેમજ 6 દાખલા જોયા। 4 દાખલા એના જેવા જ હતા કે આપણે પ્રેક્ટિસ માટે આપેલ છે। કદાચ તકલીફ પડે ન ફાવે તો ફરીથી શીખવાડવામાં આવશે। આગળ જોઈએ 2.5ના સ્વાધ્યાયમાં શરૂઆત કરીએ। જેનો પહેલો દાખલો છે નીચેના સુરેખ સમીકરણનો ઉકેલ શોધો। આ રીત અગાઉના રીત જેવી જ છે, પણ આમાં અપૂર્ણાંક સમીકરણ આપેલા છે। એ કઈ રીતે ઉકેલી શકાય એ રીત પદ્ધતિસર આપણે આપેલા દાખલા મુજબ 1 by 1 જોઈએ। તો શરૂઆત કરીએ સ્વાધ્યાય 2.5 દાખલો 1। નીચેના સુરેખ સમીકરણનો ઉકેલ મેળવો। રકમ છે x/2 -1/3 બરાબર x/1/4। તો વિદ્યાર્થી મિત્રો, આવા દાખલા આપેલા હોય તો બિલકુલ કંઈ પણ કન્ફ્યુઝન થવાની જરૂર નથી। આમાં આપણે એનું પહેલાં સરળ સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય એવી રીતે સાદું રૂપ આપવાનું છે। એટલે કે અપૂર્ણાંકમાં છેદ આપેલા છે તો એ છેદનું એવું કે શું કરી શકાય જેથી સરળ સ્વરૂપમાં રૂપાંતર થાય। તો બાળક મિત્રો, પહેલી રીત એવી છે કે એમાં આપેલા જે છેદ છે એનો લસા આપણે શોધવાનો। લસા આપણે આગળ શીખી ગયા છે કે છેદમાં 2, 5, 3 અને 4 છે, જેનો લસા ટૂંકી રીતમાં 2 અને 4 નો લસા 4 છે, કારણ કે 2 એ 4 નો અવયવ છે। જોડે જોડે 5 અને 3 અવિભાજ્ય સંખ્યા છે, એટલે એનો ગુણાકાર 15 થાય। 15 ગુણ્યા જે 4 એનો લસા કુલ 60 થાય। તો લખવાનો બંને બાજુ વડે ગુણતા, બરાબર। 60 વડે ગુણીશું ત્યારે 60 ગુણ્યા 1 60 ગુણ્યા 1 બરાબર 60 ગુણ્યા 1 60 ગુણ્યા 1। ઓકે, આ રીતે 60 ગુણ્યા 1 60 ગુણ્યા 1 60 ગુણ્યા 1 60 ચિહ્ન જે છે એમ જ રાખવાના, બદલવાના નથી। આપણે જે ગુણાકાર કર્યો એ બધે કરી શકાય। હવે આપણું આપવાનું 60 મતલબ 60 ભાગ્યા 2 એટલે 30 થાય, એટલે 30 આવશે। 60 ભાગ્યા 5 એટલે 12 આવશે। 60 ભાગ્યા 3 તો 20 ગુણ્યા 1 આવશે, વત્તા 60 ભાગ્યા 4 15 આવશે। ખ્યાલ આવી ગયો છે? હવે અહીંયા ગઈકાલની માફક સરળ સ્વરૂપ આવીશું। એક ચલ ડાબી બાજુ અથવા જમણી બાજુ એક જ બાજુ એક ચલ કરવાના, અને જે અંકો છે અચળ સંખ્યા એને એક જ બાજુ કરવાના, તેથી ચલની કિંમત મળી જશે। તો આપણે જોઈએ હવે 30 20 જમણી બાજુ છે, પ્લસ છે તો આપણે માઇનસ 30 અહીંયા 15 આપેલા છે, માઇનસ 12 છે તો પ્લસ એની માટે 30 ઓછા 20 એટલે 10 થાય 15 ભાગ 27 x બરાબર 27 આ ચલનું મૂલ્ય મળે, બરાબર। હું માનું છું કે આ એક્ઝામ્પલમાં ટોટલી બધાને ખ્યાલ આવી ગયો છે। હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 4, જેની રકમ છે x-5 બરાબર x-3/5। આ અપૂર્ણાંક બંને બાજુ છે એની રીત છે। અહીંયા x-5 અંશમાં બાદ કરેલા, છેદમાં 3 મૂકેલા, x-3 છેદમાં 5 મૂકેલા। રીત એવી છે તો થોડું સ્વરૂપ બદલાય છે, તો એમાં એડિટ કરવાનું, બંનેનો ચોકડ ગુણાકાર કરવાનો। આ 5 ડાબી બાજુ, આ 3 જમણી બાજુ ગુણાકાર કરી શકાય, અને આગળ કરીને છેદનો લસા 15 પર લઈને કરી શકાય। આપણે સરળ પડે એટલા માટે ચોકડ ગુણાકાર કરીને 5x-5 બરાબર 3x-3 એટલે સરળ સ્વરૂપમાં રૂપાંતર થશે। હવે અહીંયા 5 કૌંસમાં x-5
એટલે 5 નો 1 વડે ગુણાકાર 5x પ્લસ માઇનસ માઇનસ 5 ગુણ્યા 5 એટલે 25 3 ગુણ્યા x 3x 3 કરી માઇનસ 9 આવે ઓકે 5 ગુણ્યા x 5x 5 માઇનસ 25 એટલે 3x માઇનસ 9 હવે સજાતીય પદો ચલ ડાબી બાજુ કરી દઈએ એટલે ચલોના એક જેવા અને જમણી બાજુ અચળાંકો લઈએ તો 5x ડાબી બાજુ છે 3x જમણી બાજુ છે તો એને ડાબી બાજુ લઈએ તો માઇનસ 3x થશે માઇનસ 9 અહીંયા વત્તા 25 બરાબર તો 5x ઓછા 3x એટલે 2x આવશે 25 માઇનસ 9 એટલે 16 આવશે તેથી x બરાબર 16 ભાગ્યા 2 બરાબર 8 મળશે જેની કિંમત x બરાબર 8 થશે હું માનું છું કે આની ખબર પડી ગઈ છે દાખલો 6 રકમ જોઈએ m માઇનસ m માઇનસ 1 ભાગ્યા 2 બરાબર 1 માઇનસ m માઇનસ 2 ભાગ્યા 3 ગણ્ય રીત એની એ જ છે માત્ર ખ્યાલ રાખવાનો અપૂર્ણાંકમાં આપેલા હોય કોઈ પણ ફિગર તો સરળ સ્વરૂપના ફેરવવા લસા લઈ બંને બાજુ ગુણાકાર કરવાનો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 અને 3 નો લસા 6 થાય કારણ 2 અને 3 અવિભાજ્ય છે અવિભાજ્ય સંખ્યાનો લસા બંનેના ગુણાકાર મિત્રો થાય તો લખીશું બંને બાજુ 6 વડે ગુણાકાર અથવા બંને બાજુ લસા 6 વડે ગુણાકાર ઓકે તો 6 અહીંયા થશે 6m હવે 6m માઇનસ 1 છે એટલે m માઇનસ 1 કૌંસમાં કરવા પડશે m માઇનસ 1 ભાગ્યા 2 બરાબર 1 ગુણ્યા 6 આ પણ m માઇનસ 2 છે એટલે બંનેનો સાથે ગુણાકાર થાય એટલે 6m માઇનસ 2 ભાગ્યા 3 કરવાનો તેથી ખ્યાલ આવે કે m માઇનસ 2 આખી સંખ્યાનો પદ છે એને જ વડે બોલે છે કૌંસ ન કરીએ તો બંને બદલાઈ જાય 6m એટલા 2 જુદા રહે એટલે જવાબ ખોટો આવે બરાબર જ્યારે જ્યારે આવું ગણતરી આવે ત્યારે આપણે કૌંસ કરવાનું ભૂલવાનું નથી હવે જોઈએ મિત્રો આગળ 6m 6 ભાગ્યા 2 એટલે 3 આપણે m માઇનસ 1 6 એકા 6 થાય 6 ભાગ્યા 3 એટલે 2 m માઇનસ 2 બરાબર હવે સાદું કાપીએ વિભાજનના નિયમ મુજબ 3 કૌંસમાં m માઇનસ 1 એટલે 3 એકા 3m અહીંયા ખાસ જોઈશું માઇનસ 1 માઇનસ 3 બંને ઋણ સંખ્યા આવી માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ 3 થશે આ બાજુ 6 માઇનસ પ્લસ માઇનસ 2m માઇનસ માઇનસ પ્લસ 2 ગુણ્યા બરાબર હવે અગાઉની રીત મુજબ ચલ એક જ બાજુ કરવાના અને એક સંખ્યા જમણી બાજુ છે ડાબી બાજુ આપણે ફાવે તે રીતે ડાબી જમણી બંને સરખા સજાતી બધો કરી શકીએ અહીંયા આપણે 6m જોડે માઇનસ 2m છે તો પ્લસ 2m થશે આ અને 6m માઇનસ 3m પ્લસ 2m થશે કારણ કે આ તો સાથે જ રહે 6m માઇનસ 3m જમણી બાજુથી 2m પ્લસમાં આવે અહીંયા 6 વત્તા 4 એમ જ રહેશે આ 3 છે એ માઇનસ થશે બરોબર તો જો મિત્રો 6m ઓછા 3m વત્તા 2m ધન કરવાનો સરવાળો કરી માઇનસ બાદ થાય અને સીધી સીધી પણ બાદબાકી થાય 6m ઓછા 3m એટલે 3m વત્તા 2m બરાબર 5m થશે 6 4 દસમાંથી 7 3 થાય તો 7 થશે એટલે 3 2 5m બરાબર 7 માટે m બરાબર 7 અંશમાં આપણો જવાબ આવશે ફરીથી લસા બંને વડે 6 વડે ગુણ્યા 6 ગુણતા સાદું થોડી 6m માઇનસ 3 m માઇનસ 1 6 માઇનસ 2 2m કૌંસમાં m માઇનસ 2 ગુણાકાર 6m 3 એકા 3m પ્લસ માઇનસ 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 પ્લસ 3 એકા 3 બરાબર 6 માઇનસ 2m માઇનસ માઇનસ 4 સજાતીય પદ જોડેલા હોય 6m માઇનસ ને તો હટાય માઇનસ 2m ડાબી બાજુ આવે પ્લસ 2m થાય
બરાબર 6 વત્તા 4 તો જમણી બાજુ છે 3 પ્લસ હતા ડાબી બાજુ માઇનસ છે આ રીતે થાય 6 ઓછા 3 એટલે 3m વત્તા 2m બરાબર 7 7m બરાબર 7 એટલે m બરાબર 7 થાય ઓકે હું માનું છું આ દાખલામાં પણ ખબર પડી ગઈ છે હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 7 જોઈએ એમાં સૂચના છે કે નીચેની દાખલામાં સાદુરૂપાપી સમીકરણનો ઉકેલ મેળવો રીત એની એક જ છે પણ થોડું રકમનું સ્વરૂપ બદલાયું છે જો એમાં 3 કૌંસમાં t - 3 બરાબર 5 કૌંસમાં 2t + 3 એટલે કે 3 કૌંસમાં t - 3 બરાબર 5 કૌંસમાં t + 1 હવે આ જે છે ગુણાકાર 3t 3 કરી -9 5 દુ 10t + 5 × 5 બરાબર સાતો ગુણાકાર છે જે આપણે જ્યારે હવે ખ્યાલ જ આવ્યું છે હવે રીત નંબર આગળ જોઈએ ચાલો એક બાજુ લઈ લઈએ 3t અને 10t તો 10t પેલી બાજુ જાય ધન છે તો ઋણ થશે અને 5 -9 છે તો +9 થશે 3 - 10 3 નાની સંખ્યા છે 10 મોટી સંખ્યા પણ ઋણ છે માટે 10 માંથી 3 બાદ થશે 7 અને મોટી સંખ્યાની સામે માઇનસ એટલે -7 આવશે બરાબર 7 ને 9 14 માટે -7 બરાબર 14 તેથી t બરાબર 14 ભાગ્યા એમ ના કરવું હોય તો આ માઇનસ દૂર કરવા બંને બાજુ માઇનસ વડે ગોળ છે -17 ગુણ્યા -1 બરાબર 14 ગુણ્યા -. કદાચ કન્ફ્યુઝન થાય કે -17 का ભાગાકાર કેવી રીતે કરવો તો માઇનસ દૂર કરવા બંને બાજુ માઇનસ વડે ગોળ કાઢ્યો પ્લસ થઈ અહીંયા 17 બરાબર -14 માટે t બરાબર -14 ભાગ્યા બરાબર -2 આ સમીકરણનો ઉકેલ આવે બરાબર e બરાબર -2 વિદ્યાર્થી મિત્રો હવે દાખલો 9 જોઈએ 3 કૌંસમાં 5z - 7 -2 કૌંસમાં 9z - 11 કૌંસ પૂરું બરાબર 4 કૌંસમાં 8z - 13 કૌંસ પૂરું -17 આમાં વિદ્યાર્થી મિત્રો આપણે કરી લીધી એક રીત અહીંયા એપ્લાય કરવાની છે તો જો અહીંયા 3 ને 5z - 7 વડે ગુણવાનું તો પહેલા પદ આવશે 3 ગુણ્યા 5 એટલે 15z માઇનસ પ્લસ માઇનસ 3 × 21 માઇનસ 2 ને અહીંયા 9 વડે ગુણવાના 2 × 9 18z -2 ગુણ્યા -11 માઇનસ માઇનસ પ્લસ 11 નું 22 બરાબર અહીંયા પણ જુઓ 4 ગુણ્યા 8 થશે 4 × 32 માઇનસ 4 13 52 માઇનસ 17 અરે જી વાત કરી 15z -21 9 નું 18z માઇનસ 11 નું -11 પ્લસ 22 અને 832z 52 -17 ઓકે હવે આગળ જોઈએ અહીંયા 15z -18z ડાબી બાજુ જે કર હોય તેને સામે બાજુ લેવાનું 15z -18z -21 વત્તા 22 એટલે 22 - 21 એટલે પ્લસ 22 ઓછા 21 એટલે 1 આવશે અહીંયા 32z -52 -17 બંને ઋણ છે તો ઋણ સંખ્યાનો સરવાળો થાય 52 ને 17 અવલંબી બરાબર છે મિત્રો લગભગ ખ્યાલ આવી જશે હવે અહીંયા 15z અને 32z છે અને -18 છે તો ડાબી બાજુ 15 - 18 કેટલા થશે -3 છે અને 32z આ બાજુ આવશે ડાબી બાજુ એ -32 છે બરાબર આ બાજુ -19 છે પ્લસ 1 જમણી બાજુ જાય છે -1 છે અહીંયા -3
-32 છે એટલે -32 છે બરાબર -30 બંને બાજુ માઇનસ માઇનસ છે સમીકરણ નિયમ છે સરખી નિશાની હોય તો દૂર થાય માટે 35z બરાબર -70 આવશે 35z બરાબર 70 તેથી z બરાબર 70 ભાગ્યા 35 બરાબર 2 આવશે વિદ્યાર્થી મિત્રો લગભગ ખબર પડી ગઈ છે હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 2.6 શરૂ કરીએ એમાં પણ એક સૂચના છે નીચે આપેલા સમીકરણો ઉકેલો હવે જો વિદ્યાર્થીઓ જેમ જેમ સ્વાધ્યાયમાં દાખલા આવશે સૂચના દ્વારા કહે છે સમીકરણ ઉકેલો સમીકરણ ઉકેલવામાં જે દાખલા પ્રમાણે જે મુખ્ય પાયારો બાબતો છે એ ધ્યાનમાં રાખીને દાખલો કરીએ તો કોઈ પણ અઘરો દાખલો સમીકરણો હોય તો તમને લગભગ તકલીફ નહીં પડે તો પહેલો દાખલો છે 8x - 3 ભાગ્યા 3x બરાબર 2 આમાં એક જ રીત કરવાની 8x - 3 છેદમાં 3x બરાબર 2 તો સામે 8x - 3 બરાબર ચોકડી ગુણાકાર કરવાનો 2 સાથે 3x ગુણાકાર કરવાનો સમજાય 2 ગુણ્યા 3x તો 8x - 3 બરાબર 3 × 6x થશે હવે 8x 6x જમણી બાજુ લાવીએ તો માઇનસ થશે આ -3 જમણી બાજુ લઈશું એટલે 3 થશે માટે 8x - 6x એટલે 2x બરાબર 3 તેથી x બરાબર 3/2 જવાબ આવશે ફરીથી 2 ચોકડી ગુણાકારમાં 3x આવે 8x - 3 2 કરી 6x 6x કઈ બાજુ લાવે 8x - 6x બરાબર 2x થાય -3 જમણી બાજુ લઈ ગયા 3 આવે માટે x બરાબર સામે ભાગાકારમાં થાય 2 વિદ્યાર્થી મિત્રો દાખલો 5 7y + 4 છેદમાં y + 2 બરાબર -4 છેદમાં 3 હવે જોઈએ ચોકડી ગુણાકાર 3 7y + 4 બરાબર આ છેદ સામે ગુણાકારમાં થાય -4y + 2 અહીંયા 3 × 7y એટલે 20y + 4 કરી 12 અહીંયા -4y થશે -18 -21y પેલા -4 જમણી બાજુ એટલે +4y અહીંયા બાજુ અને -7 -12 21 4 25y થશે અને -20 થશે આપણે y બરાબર -20/25 જે આપણે જાણીએ પાછલા ઘડિયામાં આવે આમ કરી શકાય -5 × 4 -5 × 5 એટલે 5 5 જાય એટલે -4 જવાબ આવે તેથી સમીકરણો છે x બરાબર -4 થાય હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલો નંબર 6 રકમ જોઈ લઉં છું પછી આપણે ગણીએ હરી અને હેરીની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 છે 4 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 3:4 થશે તો હાલની ઉંમર શોધો અહીંયા આપણે હરી અને હેરીની ગુણોત્તર 5:7 આપેલો છે એના પરથી ઉંમર ધારીને શરૂઆત કરીશું દાખલા તરીકે લખીશું હરી અને હેરીની ઉંમરનો ગુણોત્તર 5:7 છે એટલે કે હરીની ઉંમર 5 છે હેરીની ઉંમર 5 છે ગુણોત્તર 5/7 આ મૂળ ગુણોત્તર છે હવે 4 વર્ષ પછી તો 4 વર્ષ પછી દરેકની ઉંમરમાં 4 વર્ષ ઉમેરવાના થશે હરીની ઉંમર 4 વર્ષ પછી હરીની ઉંમર 5 + 4 થશે
અને હેરીની ઉંમર 27+4 ગુણોત્તર થાય છે 3/4 ગુણોત્તર 3/4 થાય છે। વિદ્યાર્થી મિત્રો ટોટલી કન્ડિશન આપણે લખી દેવાની એ પ્રમાણે સમીકરણ મેળવતા આવડી જશે। હરી અને હેરીની ઉંમરનો ગુણોત્તર 5/4 એટલે કે હરીની ઉંમર 5+, હેરીની ઉંમર 7+, ગુણોત્તર 5+7। 4 વર્ષ પછી 4 વર્ષ બંને નંબરમાં ઉમેરવાના 5+4 હેરીની ઉંમર 7+4 જેનું ગુણોત્તર 3/4 થાય છે। માટે સમીકરણ પૂરી કરવાની કે થશે 5+4 હવે તમને એ એમ કે છે કે આ જે સમીકરણ છે તે ઉકેલ આવે। અગાઉ એક્ઝામ્પલ જોઈએ એમ ચોકડી ગુણાકાર કરી આનો સમીકરણ ઉકેલ મળી આવે। તો જોઈએ બાળ મિત્રો 4 સાથે ચોકડી ગુણાકારમાં 5+4 અને 3 સાથે 5+4 માટે એક સિસ્ટમ 4 સાથે 5 આવે એટલે 4×4 20 4 16 7 કરી 21 4 કરી 12 સરળ છે। હવે અહીંયા 20 ઓછા 21 ચાલ બદલાઈ ગયા 21 પ્લસ છે તો માઇનસ થશે અને 12 -16 થશે 20 ઓછા 21 એટલે 21 માંથી 20 થાય તો 1 રહે પણ માઇનસ થશે। અહીંયા 12 - 16 તો 16 માંથી 12 થાય તો 4 આવશે પણ ઋણ છે એટલે -4 આવશે। બંને બાજુ ઋણ છે એટલે માઇનસ -1 વડે સરખા જ છે અને જતા રહેશે બરાબર 4 આવશે। આ એસ નું મૂલ્ય હવે બંનેની ઉંમર શોધવાની છે તો ગુણોત્તર આ રીતે થશે આ બે હરીની ઉંમર 5 બરાબર 5 × 4 બરાબર 20 અને હેરીની ઉંમર 7 × 4 બરાબર 28 આ જે બંનેની હાલની ઉંમર મળશે। હવે તમને પ્રશ્ન થાય કે 4 વર્ષ પછી જોવું હોય તો હાલની ઉંમર 20 હતી હરીની એમાં 20 × 4 24 વર્ષ થશે। 28 હતી હરીની 28 × 4 32 થશે તે માગેલું ગુણોત્તર મળી જશે। ઓકે આ રીતે બંનેની ઉંમર આવશે। હવે બાળકો દાખલો 7 જોઈએ એ સ્વાધ્યાય 2.6 તમે એવું છે એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા 8 વધારે છે। જો તેના અંશમાં 17 ઉમેરવામાં આવે અને છેદમાંથી 1 બાદ કરવામાં આવે તો નવો અપૂર્ણાંક 3/4 થાય તો મૂળ અપૂર્ણાંક શોધો। તો આપણે પહેલા ધારવામાં ધ્યાન આપવાનું કે અપૂર્ણાંકનો છેદ અંશ કરતા 8 વધારે છે। તો મિત્રો શું ધારીશું પહેલા અંશ ધારીશું જેથી છેદ લખતો ફાવે। તો અપૂર્ણાંકનો છેદ ધારો કે અપૂર્ણાંકનો અંશ x છે તેના કરતા 8 વધુ છે તેથી x કરતા 8 થાય। સમજાય મિત્રો છેદ અંશ કરતા 8 વધારે છે એટલે જે ઓછું હોય ધારવાનું અંશ x ધારો છેદમાં x કરતા 8 કરેલા વધુ મળી જાય આપણને। હવે આગળ કહે છે અંશમાં 17 ઉમેરીએ અને છેદમાં 1 બાદ કરીએ લખીએ અહીંયા અંશમાં 17 ઉમેરતા x કરતા 17 થાય છેદમાં 1 બાદ કરતા x + 8 - 1 થાય। સમજાય પરિણામ 3/4 મળે છે। આ કન્ડિશન છે ફરીથી અપૂર્ણાંકનો છેદ અંશ કરતા 8 વધારે છે અંશમાં 17 ઉમેરીએ છેદમાંથી 1 બાદ કરીએ તો આપણને 3/4 મળે છે તો તે અપૂર્ણાંક કયો। હવે મિત્રો આ રીતે પછી ખ્યાલ આવી જાય સમીકરણ શું બનશે તો સમીકરણ લખવાનું માટે સમીકરણ x + 17 નવા અપૂર્ણાંક થશે ભાગ્યા
x પ્લસ r માઇનસ a છેદમાં જે પાસ કરવાનો છે એ છેદમાં માઇનસ a કરવાનો બરાબર 3/2 અથવા 3/2. હવે જોઈ સ્વરૂપમાં x વત્તા 17 x વત્તા 17 x વત્તા આ ઓછા 1 એટલે આઠમાંથી જાય તો 7 આવશે પણ પ્લસ આવશે બરાબર 3 માટે હવે તો ચોકડી ગુણાકારમાં 2 અંશ સાથે ગુણાકાર થશે અને 3નો છેદ સાથે ગુણાકાર થશે. આ તો મિત્રો તમને લગભગ વગેરે ખ્યાલ આવી ગયો છે કે આ રીતે અપૂર્ણાંક આપેલા હોય તો ગુણાકાર પ્રશ્નો કરીએ તો સમીકરણનું સરળ સ્વરૂપ મળી જાય. હવે અહીં જોઈશું 2x વત્તા 17 3x વત્તા 21 બરાબર. હવે 34 ઓછા 21 લઈએ તેની બાજુ 3x ઓછા 2x લઈએ 34 માંથી 21 જાય તો કેટલા રહેશે 13 બરાબર 13 માટે x બરાબર 13 આવશે. આ x નું મૂલ્ય આવે. હવે મૂળ અપૂર્ણાંક જોઈએ. મૂળ અપૂર્ણાંક ક્યારે અંશ અને અંશ x બરાબર 13 તો છે x પ્લસ r બરાબર 13 વત્તા 8 એટલે 21 એ મૂળ અપૂર્ણાંક 13 આવશે. મૂળ અપૂર્ણાંક 13/21 આવશે. આ રીતે દાખલામાં ખબર પડી જશે. તો બાળ મિત્રો આપણે આ પ્રકારમાં લગભગ અઘરા અને રીત બદલાતી એવા રૂપાંતરિત દાખલા લગભગ સમાવેશ કર્યો છે. છતાં કોઈ દાખલા બાકી હોય એની પીડીએફ દ્વારા સરળ સમજૂતી આપવામાં આવશે. અને હવે પ્રકરણ નંબર 3 ની શરૂઆત આપણે કાલથી કરીશું અથવા સમજાવીશું.